ભરૂચમાં 2 સૈકાથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઈવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે। ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। છડી નોમ પછી શ્રાવણ વદ દસમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે। છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી, પણ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। 2 સૈકાથી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે અને દશમના દિને મેઘમેળાનું સમાપન થાય છે। ત્યારે અમને કહેવામાં આવ્યું કે જાઓ માં નર્મદા નદીમાં જાઓ, માટી લાવીને એમની મૂર્તિ બનાવો। અમે તે સમયે માં નર્મદાની માટી લાવીને મૂર્તિ બનાવી। અષાઢી અમાસની આગલી રાત એટલે 14ની દિવસે જલ દેવતાની સ્થાપના કરી। ખૂબ ભજન કીર્તન કર્યા। આસ્થા, વિશ્વાસ, સત્ય, પ્રેમ અને કરુણાથી રંગાયેલો અમારો સમાજ છે। ખૂબ ભજન કીર્તન કર્યા તોય વરસાદનો કોઈ અંતર ના આવ્યો। છેવટે સંત બિલકુલ આશા છોડી દીધી અને જલ દેવતાને એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલ દેવતા, જો તમે વરસાદ રૂપે તું અંસાર નહીં દેખાય તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું। બસ એ ઐતિહાસિક ક્ષણ અમારા માટે આજે પણ તમે પ્રતિમા જોઈ રહ્યા છો। બસ એમની એ પ્રતિમા બનાવી છે અને એવો વરસાદ પડ્યો છે, નદી નાલા સરોવર છલકાઈ ગયા। પશુ પક્ષીઓ મનુષ્યોમાં આનંદનો પાર ના રહ્યો। જાણે દિવાળી જેવો ઉત્સવ થવા માંડ્યો। શ્રાવણ વદ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ ભવ્ય મેળાનું અમે આયોજન કરીએ છીએ અહીંયા। આ વર્ષે પણ ઓગસ્ટમાં 25, 26, 27 ને 28 શ્રાવણ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે। વિશેષતા એ છે કે અમે નાના નાના બાળકોને ભેટાડવામાં આવે છે। જે બાળકો નાના ભેટાડે છે ને તે નિરોગી રહે છે, બીમાર પડતા નથી। આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાથી નાના બાળકો અહીંયા ભેટે છે અને અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે। અને મેઇન વસ્તુ એવી છે કે ખેડૂતોના દેવ જલ દેવતા છે। જો તમને વરસાદ ના મળે તો એમની બાધા પણ રાખે છે અને સમગ્ર ભરૂચ શહેર ગુજરાતમાંથી પણ ખેડૂતો ખૂણે ખૂણેથી અહીંયા આવીને બાધા લે છે અને મેઘરાજાની પ્રતિમાને એમની આસ્થા રૂપે દર્શન કરીને અહીંયા લાભ લે છે। અસ્તુ। શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે। જી હા, તમે સાચું જ સાંભળો છો। અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ। એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ। તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે। આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે। તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે।